હેલો એવરીવન, આજે આપણે આપણું 4th નંબરનું ચેપ્ટર ઓડિટિંગની અંદર જેનું નામ છે ઓડિટ કાર્ય વ્યવસ્થા તે સ્ટાર્ટ કરીશું. હવે એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ઓડિટ કાર્યક્રમ અથવા તો ઓડિટ પ્રોગ્રામ એટલે શું. તો પહેલાં તો ઓડિટ કાર્યક્રમ અને ઓડિટ પ્રોગ્રામ શું છે તેના વિશે જાણકારી મેળવીએ, પછી એના ફાયદા ગેરફાયદા જોઈશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈ લઈએ કે કંપની કોઈ બિઝનેસ ચાલે છે, તો આપણે શેનું એક્ઝામ્પલ લઈ લીધું છે કંપનીનું. તો જ્યારે કોઈ ધંધો ચાલે છે ત્યારે એમાં હિસાબોની ચકાસણી કરવા માટે, કેટલા પ્રમાણમાં સાચા છે તે જાણકારી મેળવવા માટે ધંધાનું ઓડિટ થવું જરૂરી છે. અને ઓડિટ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે? ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. તો કંપની ધારો કયો લાગુ પડે છે? 2013. તો 2013 પ્રમાણે ઓડિટરની નિમણૂક કરવામાં આવશે. અને ઓડિટરની નિમણૂક થઈ ગયા પછી જ્યારે ઓડિટર કંપનીની અંદર પ્રવેશે છે ત્યારે શું કરવા માટે પ્રવેશે છે? હિસાબોના સાચાપણાની ખાતરી મેળવવા માટે, હિસાબોની ચકાસણી કરવા માટે. બરાબર. તો હિસાબોની ચકાસણી કરવા માટે જ્યારે ઓડિટર પ્રવેશે છે ત્યારે સૌથી પહેલાં તો ઓડિટર એકલો વ્યક્તિ છે. અને કંપની જો મોટી હોય, મોટો ધંધો ચાલતો હોય તો વ્યવહારોની સંખ્યા પણ વધારે પ્રમાણમાં હશે. જ્યારે વ્યવહારોની સંખ્યા વધારે પ્રમાણમાં હોય અને મોટો ધંધો ચાલતો હોય ત્યારે ઓડિટર એકલા માટે પોસિબલ નથી કે બધા જ હિસાબોની ચકાસણી ટાઈમ પર કરી શકે. તો ઓડિટર એકલો કોઈ કાર્ય નથી કરતો. ઓડિટર પોતાના સાથે કોણ લાવે છે? પોતાના મદદનીશો એટલે કે હેલ્પર લાવે છે કે જે ઓડિટરને પોતાના કાર્ય એટલે કે હિસાબોની ચકાસણી કરવા માટે મદદ કરી શકે. એટલે કે ઓડિટર એકલા હાથે તો બધે પહોંચી નથી રહેવાનો. બરાબર. એટલે કે જ્યારે એણે વ્યવહારોની ચકાસણી કરવી હોય ત્યારે ઓડિટર પાસે શું હશે? એક તો સમય પણ ઓછો હશે અને બધા કાર્યની ચકાસણી એના માટે કરવી પોસિબલ નથી. બરાબર. એનાથી નહીં થઈ શકે એકલા હાથે. એના માટે કોણ લાવે છે? પોતાની સાથે પોતાના મદદનીશો લાવે છે. એટલે કે જે ઓડિટનું કાર્ય છે તે ઓડિટર સાથે સાથે કોના વચ્ચે વહેંચાઈ જશે? એના મદદનીશો એટલે કે એના હેલ્પર વચ્ચે વહેંચાઈ જાય છે. તો અહીંયા માની લો કે ઓડિટર પોતાના 5 હેલ્પર પોતાની સાથે લાવે છે, 1, 2, 3, 4 અને 5. તો 5 મદદનીશો પોતાની સાથે લાવે છે ઓડિટર. તો સૌથી પહેલાં તો ઓડિટરે એક યોજના બનાવવી પડશે, એક પ્લાનિંગ કરવું પડશે. કઈ રીતનું પ્લાનિંગ કરવું પડશે? કે આજે 1 નંબરનો કર્મચારી છે, પોતાના સાથે જે મદદનીશ લાવ્યા છે તેણે કયું કાર્ય કર્યું? 2 નંબરનો કર્મચારી છે, તેણે કયું કાર્ય કરવું? 3, 4 અને 5 આ બધા જે મદદનીશો છે ઓડિટરના, તેણે કયું કાર્ય કરવું, કેટલા સમયની અંદર પૂરું કરવું. બરાબર. અને અહેવાલ કેટલા સમયની અંદર તૈયાર થઈ જશે, આ બધી જાણકારી ઓડિટરે મેળવવી હોય તો ઓડિટરે શું કરવું પડશે? એક યોજના ઘડવી પડશે, એક પ્લાનિંગ કરવી પડશે કે મારે કયા પ્રમાણે કાર્ય કરવાનું છે. કારણ કે ઓડિટરે બધું કાર્ય કરીને છેલ્લે શું બનાવવાનો છે? ઓડિટ અહેવાલ બનાવવાનો છે અને એ કંપનીને સુપરત કરવાનો છે. એટલે કે ઓડિટ અહેવાલ સરળતાથી તૈયાર થઈ શકે, બધા હિસાબોની ચકાસણી બરાબર થઈ શકે, એના માટે જે ઓડિટર દ્વારા પ્લાનિંગ કરવામાં આવે છે, જે યોજના ઘડવામાં આવે છે તેને શું કહેવામાં આવશે? ઓડિટ કાર્યક્રમ અથવા તો ઓડિટ પ્રોગ્રામ. એટલે કે ઇન શોર્ટ ઓડિટ પ્રોગ્રામ તપાસ કરવાની. શેની તપાસ કરવાની છે? વ્યવહારોની તપાસ કરવાની છે. તો વ્યવહારોની તપાસની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહી છે. પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહી એટલે શું? પરિવર્તનશીલ વાળો પોઈન્ટ આગળ આવશે ત્યારે આપણે થોડો બ્રીફમાં સમજીશું. હમણાં શું છે આપણે વ્યાખ્યા જોઈએ છે કે ઓડિટ પ્રોગ્રામ અથવા તો ઓડિટ કાર્યક્રમ તપાસ કરવા માટેની એક શું છે? યોજના છે, એક કાર્યવાહી છે. હવે જો ઓડિટરે યોજના બનાવી હોય તો એનાથી શું ફાયદો થઈ શકે? તો ઓડિટરનું જે કાર્ય છે તે એકદમ વ્યવસ્થિત રીતે પૂરું થશે, સમયસર પૂરું થશે. કારણ કે ઓડિટરે લાસ્ટમાં શું તૈયાર કરવાનો છે? ઓડિટ અહેવાલ તૈયાર કરવાનો છે. તો ઓડિટરે પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે, કાળજીપૂર્વક થઈ શકે અને પદ્ધતિના રીતે થઈ શકે અને સમયસર કોઈ પણ અડચણ વિના થઈ શકે. એના માટે જરૂરી વસ્તુ શું ઘડવાનું છે? એક યોજના બનાવવાની છે અને એક પ્રોગ્રામ બનાવવાનો છે
જેથી ઓડિટ કાર્ય સરળતાથી થઈ શકે. તો સૌથી પહેલાં તો ઓડિટ શરૂ થાય તે પહેલાં ઓડિટરે જે કામ છે, જે કાર્ય કરવાનું છે, તે કાર્યની જવાબદારી એક સિનિયર ક્લાર્કને સોંપી દેવી જોઈએ. તો આ 5 જણ છે તેમાંથી માની લો કે નંબર 1 જે આ પહેલા નંબરનો કર્મચારી છે તે સિનિયર ક્લાર્ક છે, અને આ જે સિનિયર ક્લાર્ક છે તેની અંડરમાં આ બધાનું કાર્ય સોંપી દેવું જોઈએ કે શું કરશે, એક સિનિયર ક્લાર્કની પસંદગી કરશે, અને એના નીચે નંબર 2 કર્મચારી, 3, 4 અને 5, તો સિનિયર ક્લાર્કની અંડરમાં આ બધા કર્મચારી પોતાનું કાર્ય કરશે. એટલે કે જે ઓડિટનું કાર્ય છે તે ટીમ સ્પિરિટથી થઈ શકે, બરાબર, સહેલાઈથી થઈ શકે, ટીમ સ્પિરિટથી થઈ શકે, સરળતાથી થઈ શકે. એના માટે ઓડિટ યોજના બનાવવી જરૂરી છે, બરાબર. એટલે કે જે સિનિયર ઓડિટ ક્લાર્ક છે, જે 1 નંબરનો સિનિયર ઓડિટ ક્લાર્ક છે, તે ઓડિટર સાથે રહીને આખો ઓડિટ કાર્યક્રમ કરશે અને એ જ પ્રમાણે કાર્ય કરશે. એટલે કે આ બધાની ફરજો નિશ્ચિત થઈ જાય છે કે નંબર 2 નંબરનો કર્મચારી છે, 3 નંબરનો, 4 નંબરનો અને 5 નંબરનો, તેણે કયું કાર્ય કેટલા સમયની અંદર પૂરું કર્યું છે, જેથી ઓડિટરને પણ ખ્યાલ આવે કે કાર્ય કેટલું પ્રગતિ રીતે, એટલે કે કાર્યમાં કેટલી પ્રગતિ આવી રહી છે, બરાબર. તો એનો ખ્યાલ ઓડિટરને મળી શકે જો ઓડિટ પ્રોગ્રામ બનાવ્યો હોય તો. હવે ઓડિટ પ્રોગ્રામનો મુખ્ય હેતુ શું છે કે ઓડિટ ક્લાર્કે કયું કામ ક્યારે કરવાનું છે અને તે દ્વારા મુખ્ય ઓડિટરના કાર્યનું સફળ સંચાલન કરી શકે છે, અને તે જ રીતે ઓડિટ ક્લાર્કની જવાબદારી પણ નક્કી થાય છે. એટલે કે જેમ જેમ કાર્ય પૂરું થતું જાય છે તેમ તેમ ઓડિટ ક્લાર્કને ખ્યાલ આવે છે કે કેટલું કાર્ય પૂરું થઈ ગયું છે અને કેટલું પૂરું કરવાનું બાકી છે, તેથી એ સમયસર અહેવાલ પોતાનો તૈયાર કરી શકે, બરાબર છે. તો ઓડિટ કાર્યક્રમમાં આટલું આપણે સમજી ગયા કે એક તમારે પ્રોગ્રામ બનાવવાનો છે, કોણે, ઓડિટરે, અને પોતાના કાર્યની સોંપણી પોતાના મદદનીશો વચ્ચે કરવાની રહેશે. તો એને કહેવાશે ઓડિટ કાર્યક્રમ. તો જો આ ઓડિટ કાર્યક્રમ અથવા પ્રોગ્રામ બનાવવામાં આવે ઓડિટર દ્વારા તો કયા લાભ થઈ શકે? નંબર 1, જરૂરી કાર્યની ખાતરી મળે છે. એટલે કે ઓડિટ પ્રોગ્રામની અંદર દરેક જરૂરી કાર્યનો સમાવેશ કરાતો હોવાથી ઓડિટ કાર્યમાં જરૂરી કાર્યની ખાતરી મળે છે. એટલે કે જરૂરી કાર્ય એટલે કે કોઈ પણ કાર્ય તપાસ્યા વગરનું રહી જતું નથી. જો ઓડિટર એકલો કરે તો એના પાસે સમય ઓછો, એટલે કે માની લેવું કે કોઈ કાર્ય તપાસવાનું રહી પણ જાય, અથવા તો જે તપાસ જરૂરી છે તે થવાની નથી, પરંતુ અહીંયા તો શું કરે છે, ઓડિટર પોતાનું કાર્ય બધા વચ્ચે વહેંચી રહી છે, એટલે કે બધા કાર્યની તપાસ સરળતાથી થઈ શકે છે. સેકન્ડ છે કાર્યની પ્રગતિનો ખ્યાલ આવે છે. એટલે કે ઓડિટ પ્રોગ્રામની અંદર કયું કાર્ય કોણે કેટલા સમયમાં પૂરું કર્યું છે, જેનાથી કાર્ય કેટલું સંપૂર્ણ થયું છે તેની પ્રગતિનો ખ્યાલ આવે છે. એના પછી છે કે કાર્યમાં એક સૂત્રતા આવશે. એટલે કે કાર્યની અંદર સાતત્યતા જળવાઈ રહે છે. એટલે કે કોઈ પણ કાર્ય અધૂરું રહેતું નથી, કોઈ પણ કાર્ય અધૂરું નથી રહેતું. કાર્યમાં એક સૂત્રતા સાતત્યતા જળવાઈ રહી છે. એના પછી છે કે કાર્યનું વિભાજન. હવે આની અંદર ઓડિટ કાર્યનું વિભાજન 5 જણ વચ્ચે કર્યું છે, 1, 2, 3, 4, 5, અને મેઇન કોણ છે, જે સિનિયર ક્લાર્ક છે તે 1. એના અંડરમાં આ બધા કર્મચારીઓ કામ કરે છે. હવે આમાંથી માની લો કે 4થા નંબરનો જે કર્મચારી છે તે રજા પર છે, પરંતુ જો એ રજા પર હોય તો પણ એના સિવાયના એટલે કે નંબર 5, 3 અને 2 પોતાનું કાર્ય સરળતાથી કરી શકે. એટલે કે કોઈ પણ કાર્ય અટકવાનું નથી, કારણ કે કાર્ય બધા વચ્ચે વહેંચી દીધું છે. એટલે કે કોઈ કર્મચારી જો રજા પર પણ હોય તો એનું કામ અન્ય કર્મચારી દ્વારા થઈ શકે. એટલે કે કાર્યનું વિભાજન થતું હોવાથી કોઈ પણ કાર્ય અટકતું નથી, બરાબર. એના પછી છે માર્ગદર્શક. તો જે નવો ઓડિટ ક્લાર્ક હોય તેના માટે તો આ કાર્યક્રમ શું બને છે, એક માર્ગદર્શક, આગળ જતાં એને કામ લાગશે. તો એના માટે ઓડિટ કાર્યક્રમ ઉપયોગી છે. એના પછી છે પુરાવા તરીકે ઉપયોગી. એટલે કે ઓડિટર પર ભવિષ્યમાં કોઈ આરોપ મૂકે કે તમે આ હિસાબો તો તપાસ્યા જ નથી, બરાબર, તો બેદરકારી અંગે કોઈ પણ ઓડિટર સામે જો દાવો કરે તો એમાંથી બચવા માટે ઓડિટ પ્રોગ્રામ શું બની જાય છે, એક પુરાવો બની જાય છે કે ઓડિટર બતાવી શકે કે જો ઓડિટ કાર્યક્રમ અમે બરાબર બનાવ્યો હતો અને બધા હિસાબોની તપાસ પણ બરાબર રીતે થઈ છે. તો ઓડિટ પ્રોગ્રામ એક પુરાવા તરીકે મદદરૂપ થઈ શકે છે. એના પછી છે કે દરેક ઓડિટ કર્મચારીની જવાબદારી નિશ્ચિત થાય છે. આની અંદર શું થઈ ગયું છે, કાર્યનું વિભાજન થઈ ગયું છે. હવે કયું કાર્ય કોણે કેટલા સમયમાં પૂરું કર્યું છે તેની જાણકારી શેના પરથી મળી શકે, ઓડિટ કાર્યક્રમથી. બધાનું કામ પોતપોતાની વચ્ચે વહેંચાયું ગયું છે, તો કોઈ કર્મચારી
કાર્ય બરાબર નથી કરતો અથવા બેદરકારી દર્શાવે છે તો એ પોતે જ એના માટે શું બની જાય છે? જવાબદાર. હવે આ બધાને 5 જણને હું કાર્ય આપું અને કહી દઉં કે તમારે જે કાર્ય કરવું હોય તે કરો, તો કોણે કયું કાર્ય કર્યું તો એની જાણકારી મને મળવાની જ નથી. પરંતુ આની અંદર જો કાર્યનું વિભાજન કરવામાં આવે કે તમારે આ જ કાર્ય કરવાનું છે, તમારે આ જ કાર્ય કરવાનું છે, તો કોઈ કાર્યની અંદર બેદરકારી હશે તો એ ચોક્કસ વ્યક્તિને તમે પકડી શકો, એની જવાબદારી કેવી થઈ જાય છે? નિશ્ચિત થઈ જાય છે. તો અહીંયા આપણા 7 પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. 8મો પોઈન્ટ છે કે મદદરૂપ. એના પછીનો 8મા નંબરનો પોઈન્ટ છે મદદરૂપ. હવે કોને મદદરૂપ થઈ શકે? ઓડિટ કાર્યક્રમ. તો જ્યારે હવે 1 વર્ષનો માની લો કે ઓડિટ કાર્યક્રમ બનાવી દીધો છે 2019નો. હવે 2020ની અંદર જો એ જ કંપનીના પાછા હિસાબોનું ઓડિટ કરવાનું હોય તો ઓડિટ કાર્યક્રમ મદદરૂપ થઈ શકે. 2019નો તો બની ગયો છે, તો એના પરથી જ કોઈ સલાહ સૂચન લેવું હોય કે એક ઓડિટ કાર્યક્રમ જોવો હોય અથવા તો એ જ ફોલો કરવો હોય તો 2020ની અંદર પણ એ કામ લાગી શકે. એના પછી છે કે ઓડિટ કાર્ય પર અંકુશ. હવે મુખ્ય જે ઓડિટર છે તે ઓડિટ કાર્ય પર અંકુશ ક્યારે લાવી શકે? કે જો એણે ઓડિટ પ્રોગ્રામ બનાવ્યો હોય તો એને જાણકારી મળશે કે કયું કામ કરવાનું બાકી છે, કયું કાર્ય ધીરું ચાલે છે, બરાબર. તો ઓડિટ પ્રોગ્રામ જો બન્યો હશે તો અને તો જ ઓડિટર એના પર અંકુશ લાવી શકે છે, તો એના માટે ઉપયોગી છે. એના પછી છે અહેવાલ તૈયાર કરવામાં સરળતા. એકવાર ઓડિટ કાર્યક્રમ બની ગયો છે, કાર્યનું વિભાજન થઈ ગયું છે, બધું કાર્ય સરળતાથી પૂરું થાય છે, તો ઓડિટ અહેવાલ પર પણ સરળતાથી તૈયાર થઈ શકે. એના પછી છે કાર્યની સમીક્ષા માટે ઉપયોગી. હવે કાર્યની સમીક્ષા એટલે શું? કે કયું કાર્ય, કેટલું કાર્ય કેટલા સમયની અંદર પૂરું થયું છે અને કેટલું કાર્ય થવાનું બાકી છે તેની માહિતી મેળવવી હોય તો એ શેના પરથી મેળવી શકાય? ઓડિટ કાર્યક્રમ પરથી મેળવી શકાય. એટલે કે ઓડિટ કાર્યક્રમના ફાયદા જોઈ ગયા. આના નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ગેરફાયદા જોઈશું. તો ગેરફાયદાની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે ગેરફાયદાની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે કાર્ય યંત્રવત અને જડ બને છે. હવે કાર્ય યંત્રવત અને જડ કેમ બને છે? કારણ કે એકવાર ઓડિટ પ્રોગ્રામ બની ગયો, એકવાર શું બની ગયો? ઓડિટ પ્રોગ્રામ બની ગયો અને એનું વહેંચણી 5 જણ વચ્ચે કરી હતી, 1, 2, 3, 4 અને 5. તો એકવાર ઓડિટ પ્રોગ્રામ બની જાય છે અને એની વહેંચણી થઈ જાય છે, એટલે કે કર્મચારી જેટલા પણ ઓડિટના કર્મચારી છે, ઓડિટરના મદદનીશ છે, તેનું કાર્ય કેવું બની જાય છે? નક્કી બની જાય છે. એટલે કે આ દરેક વ્યક્તિએ એકનું એક કાર્ય કર્યા કરવાનું છે, એટલે કે એના લીધે શું થશે? કર્મચારીઓને કાર્ય કરવાનો કંટાળો આવશે, એટલે કે કાર્ય વ્યવસ્થિત રીતે થશે નહીં, બરાબર. સેકન્ડ છે કાર્યક્રમ કર્મચારીઓનો ઉત્સાહ મંદ પડી જશે. એટલે કે ઓડિટ પ્રોગ્રામની અંદર કોઈને એકબીજાને સલાહ સૂચન આપવાના જ નથી, કારણ કે બધાની જવાબદારી શું થાય છે? નક્કી. અને બધાનું કાર્ય શું થઈ જાય છે? નક્કી, કે તારે આટલું કાર્ય આટલા સમયની અંદર પૂરું કરવાનું છે. એટલે કે કર્મચારીઓને કોઈ મોટિવેશન મળતું નથી. એકવાર કર્મચારીઓને સલાહ સૂચન આપવામાં નથી આવતા એટલે કે કર્મચારીનો ઉત્સાહ મંદ પડી શકે અને જે ઓડિટ પ્રોગ્રામ બનાવ્યો છે તે બરાબર સફળ નીવડી શકશે નહીં, બરાબર. એના પછીનો પોઈન્ટ છે કે સંપૂર્ણ માહિતીની સમાવેશનો અભાવ છે. એટલે કે ઓડિટ પ્રોગ્રામ તૈયાર કરતી વખતે ગમે તેટલી કાળજી રાખવામાં આવે છતાં પણ એવું બની શકે કે અમુક વિગતો તપાસમાં આવશે નહીં અથવા તો અમુક વિગતો ધ્યાનમાં લેવાની રહી જવાની શક્યતા છે, તો પછી ઓડિટ પ્રોગ્રામની કંઈ જરૂરિયાત ઊભી થતી નથી. એના પછી છે કે બિનઉપયોગી. હવે બધા જ ધંધા માટે એક સરખો ઓડિટ કાર્યક્રમ બનાવીએ તો એ બરાબર રહેશે નહીં. કંપની માટે તો કંપનીના અલગ વ્યવહારો હોય તો સંખ્યા વધારે તો ઓડિટ પ્રોગ્રામ એ રીતના બનાવવો પડશે. જો નાના કદનો ધંધો હોય તો ઓડિટ પ્રોગ્રામ એ રીતને બનાવવો પડશે. એટલે કે સ્થિર ઓડિટ કાર્યક્રમ ચાલતો નથી. ઓડિટ કાર્યક્રમની વ્યાખ્યામાં જ જોઈ ગયા કે ઓડિટ કાર્યક્રમ કેવો હોવો જોઈએ? પરિવર્તનશીલ હોવો જોઈએ. કેમ સ્થિર નહીં? એકનો એક ઓડિટ કાર્યક્રમ કર્યા કરીએ તો કર્મચારીઓમાં શું થશે? ઉચામંદ પડી જાય, એમનું કાર્ય યંત્રવત અને જડ બને, એટલે કે કર્મચારીઓને કાર્ય કરવાનો કંટાળો આવે છે. બીજી વસ્તુ કે હું જો ઓડિટર હોઉં અને મેં એકવાર ઓડિટ પ્રોગ્રામ બનાવી દીધો છે અને એ જ રીતના દર વર્ષે આપણે એકનો એક ઓડિટ પ્રોગ્રામ અપ્લાય કરીએ છીએ, તો જે કંપનીના કર્મચારીને છે તેને આપણા ઓડિટ પ્રોગ્રામ વિશે જાણકારી મળી જશે કે આ ઓડિટર તો આ જ રીતે કાર્ય કરે છે અને એ લોકો ગોટાળા કરી શકે કંપનીના વ્યવહારોની અંદર જો એકવાર મારો ઓડિટ પ્રોગ્રામ જાણી જાય તો.
એટલે હું એકનો એક ઓડિટ કાર્યક્રમ ફોલો કરું તો એ બરાબર નથી. દર વખતે ઓડિટ કાર્યક્રમ સ્થિર નહીં હોવો જોઈએ. કેવો હોવો જરૂરી છે? પરિવર્તનશીલ. બરાબર. એટલે જો સ્થિર હશે, એક સરખો હશે તો એ બિનઉપયોગી નીવડશે. એના પછી છે નબળાઈઓ અને ખામી છુપાવવાની સંભાવના. એટલે કે જો ઓડિટ ક્લાર્ક છે તે કાર્યક્રમ મુજબ જ કામ કરવાનું હોવાથી કોઈ બેદરકાર ઓડિટ ક્લાર્ક હશે જેને પોતાની જવાબદારીનું ભાન નથી, તે પોતાની ખામીઓ અને નબળાઈઓ છુપાવવાના પ્રયત્ન કરી શકે છે. એના પછી છે પુરાવા તરીકે અપૂર્ણ છે. આપણે ફાયદામાં જોઈ ગયા કે પુરાવા તરીકે જરૂરી છે, પરંતુ આની અંદર અપૂર્ણ કઈ રીતના કે ઓડિટ પ્રોગ્રામ જે બનાવ્યો છે તેની કોઈ ગુણવત્તા નથી. ક્વોલિટી કેટલી છે તે કોઈ નક્કી નહીં કરી શકે. ફક્ત જથ્થાકીય પુરાવા તરીકે ઉપયોગી છે. જથ્થાકીય એટલે ચોપડા પડ્યા છે, તમારે જોઈ લેવાનું, પણ એ કેટલો સાચો છે ગુણવત્તા વાઇઝ તે કોઈ ડિસાઇડ કરી શકતું નથી. 7મા નંબરનો પોઈન્ટ છે કે ભવિષ્યના સમય માટે બિનઉપયોગી. જો સ્થિર ઓડિટ કાર્યક્રમ બનાવવામાં આવે, એકનો એક જ ફોલો કરવામાં આવે તો એ ભવિષ્યના સમય માટે કેવો છે? બિનઉપયોગી છે. કેવો હોવો જોઈએ? સ્થિર નહીં, પરિવર્તનશીલ હોવો જોઈએ. અને નાના ધંધા માટે શું છે? બિનજરૂરી. નાના ધંધામાં વ્યવહારોની સંખ્યા ઓછી, તો ઓડિટર પોતાના જો આટલા બધા મદદનીશો લઈને આવે તો એને ફીસ પણ ચૂકવવી પડે, તો એ નાના ધંધાને પરવડતું નથી. એટલે નાના ધંધા માટે ઓડિટ કાર્યક્રમ કેવો છે? બિનજરૂરી છે. એના પછી છે કે જો ઓડિટ કાર્યક્રમ અથવા ઓડિટ પ્રોગ્રામના જો આ જે ગેરફાયદા છે તે દૂર કરવા હોય તો કયા પગલાં લેવા જોઈએ? તો નંબર 1 છે લાયકાત અને ગુણ મુજબ ઓડિટ કાર્યની વહેંચણી. એટલે કે જે ઓડિટર આ બધા ઓડિટ કાર્યક્રમની પોતાના મદદનીશો વચ્ચે કાર્યની વહેંચણી કરે છે તે બધાની લાયકાત જાણીને કોને કયું કાર્ય ગમે છે તે પ્રમાણે કાર્યની વહેંચણી કરવી જોઈએ. જો જે કર્મચારીઓને પોતાના લાયકાત અથવા ગુણ મુજબ કાર્યક્રમની જો વહેંચણી નહીં થાય તો કર્મચારીઓનો ઉત્સાહ પણ મંદ પડી જાય છે અને કાર્ય કેવું બની જાય છે? કંટાળાજનક બની જશે. એટલે કે કોને કયું કાર્ય સોંપવું જોઈએ તે એમની લાયકાત પ્રમાણે નક્કી કરવાનું રહેશે ઓડિટરે. એના પછી છે કે ઓડિટ કાર્યક્રમ કેવો હોવો જોઈએ? પરિવર્તનશીલ. આપણે અહીંયા જોઈ ગયા છે એક સરખો બનાવવાનો નથી, દર વર્ષે એની અંદર થોડા ફેરફાર થયેલા હોવા જોઈએ. એના પછી છે કે પ્રકાર અને સ્વરૂપ મુજબ કાર્યક્રમ. એટલે કે જેવો ધંધો, મોટા પાયાનો ધંધો તો એવા પ્રકારનો ઓડિટ કાર્યક્રમ બનાવવાનો. એટલે કે જે મુજબ ધંધાનો પ્રકાર હોય અને સ્વરૂપ હોય તે મુજબ કાર્યક્રમની યોજના બનાવવી જોઈએ. એનો પછી છે કે સમીક્ષાની વ્યવસ્થા રાખવી જોઈએ. એટલે કે જે મેઇન ઓડિટર છે તેણે પોતાના કર્મચારી, જે સિનિયર ક્લાર્ક છે તે બધા પર ધ્યાન રાખવું જોઈએ કે કયું કાર્ય કરવાનું બાકી રહી ગયું છે અને કયું કાર્ય પૂરું થઈ ગયું છે. એટલે કે ઓડિટરે પોતાના કર્મચારીઓ પર, સિનિયર ક્લાર્ક પર શું રાખવાની જરૂર છે? અંકુશ રાખવાની જરૂર છે, જેથી કાર્યની સમીક્ષાનો ખ્યાલ આવે. અને લાસ્ટ છે કે ઓડિટરે પોતાનો કાર્યક્રમ શું કરે છે? જાતે જ તૈયાર કરવો જોઈએ. બરાબર. ઓડિટરે પોતાનો કાર્યક્રમ જાતે જ તૈયાર કરવો જોઈએ અને કર્મચારીઓની દખલ અંદાજે એની અંદર હોવી જોઈએ નહીં. એટલે કે ઓડિટ પ્રોગ્રામ એક તપાસની કેવી યોજના છે? પરિવર્તનશીલ યોજના છે. જે સારી રીતના ચલાવવામાં આવે તો આ જેટલી પણ ઓડિટ પ્રોગ્રામની મર્યાદા છે તે દૂર કરી શકાય છે. તો અહીંયા ઓડિટ પ્રોગ્રામ આપણું પૂરું થાય છે. ઓડિટ પ્રોગ્રામ એટલે શું તે જોઈ ગયા? ફાયદા, ગેરફાયદા અને એને દૂર કરવાના પગલાં અથવા સાવચેતી. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું ઓડિટ નોંધપોથી. કોઈ ક્વેરી હોય તો પૂછી શકો. થેન્ક યુ.